ભગવાન રામ કહે છે, અને સાચી વાત છે. ભગવાનના ધામમાં જાતિપાતિ ન હોય. આપણું ધર્મ જગત સંપ્રદાયવાદોએ ઘણીવાર ભારતને બહુ મોટું નુકસાન કર્યું છે. અમે આને અડીએ નહીં, અડીએ તો અભડાઈ જઈએ ને, એને અમારા મંદિરમાં નહીં આવવા દેવાના, એને આમ નહીં કરવાનું. નાના માણસોને અછૂત બહુ ગણ્યા આપણે, અને અછૂત એ છૂતાછૂતના ભેદના કારણે ભારત મહાસત્તા સુધી પહોંચવામાં બહુ મોડું થયું. પણ હવે ભગવાનની કૃપાથી બહુ મોટી જાગૃતિ સમરસતાની આવી છે. સમરસતાની વાતો માત્ર કાગળ ઉપર હતી, પણ હવે લોકોના જીવન ઉપર, જમીન ઉપર આવી છે. એનો આનંદ થાય છે. અને આ સમરસતા મારા રામે યુગો પહેલા સમજાવી છે. આજકાલ નહીં. કોઈ એના નામ ઉપર લઈ લે કે અમે સમરસતાનું આમ આંદોલન કરે, નહીં. આંદોલનકારીઓને બધાને ખબર જ નથી કે તમારા બાપ દાદાનો જન્મ નહોતો એ પહેલા સમરસતાનો બોધ યુગો પહેલા મારા રામે આપ્યો છે, કૃષ્ણએ આપ્યો છે. કૃષ્ણના ગ્વાલ બાળના મંડળમાં મધુમંગલ નામનો છોકરો પણ છે. નાના માણસના ઘરના એના બધા એના મિત્રો છે. ગરીબમાં ગરીબ, જેના ઘરે છાશ ખાવા ન હોય, પણ એનો દીકરો કૃષ્ણનો મિત્ર હોય. અને એ જ મધુમંગલ જ્યારે છાશ પીવે છે ત્યારે છાશ એને નથી આપતો, ખાટી લાગે. મારા કનૈયા મોટા માણસનો દીકરો છે એટલે એના આમ હોઠ ઉપરથી રગેડા ઉતરે છે, ગાલ ઉપર, એ ચાટે છે ભગવાન. આ લીલા ભાગવતમાં બ્રહ્માજી મોહિત થયા છે. ભગવાનની લીલા જોઈ ઠાકોરજીની લીલામાં ભલભલા મોહિત થયા છે. હરિવાહન ગરુડ રણ શોભા લગી પ્રભુ બંધાયો. રણની શોભા માટે ભગવાન બંધાયા. અને ગરુડે આવીને પછી નાગપાસથી બાંધેલા રાવણ, અને પછી ગરુડે નાગપાસ તોડ્યું તો એનો અંદરથી કોટો ફૂટ્યો. હું ન હોત તો આનું શું થાત. આ કોટા ફૂટે છે ને એ બહુ